હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો ઉનાળો ચાલી રહ્યો છે ને ઉનાળામાં તો અત્યારે ગરમીનો કેટલો પાવર છે અને અત્યારે આપણે બહાર જઈએ તો લૂ પણ લાગી શકે છે અને પેટમાં બધી બીમારીઓ પણ થઈ શકે છે. તે માટે પેટને ઠંડક આપવા માટે આજે આપણે વરિયાળીનો શરબત બનાવવાનો છે અને આ શરબત તમે આ રીતે જો પાવડર બનાવીને મૂકી દેશો ને વરિયાળીનો, તો તમારે જ્યારે પણ શરબત પીવો હોય ત્યારે તમે બનાવીને પી શકો છો. તમારે આ પાવડરને બનાવીને સ્ટોર કરીને રાખી દેવાનો છે, જેથી તમારે જ્યારે પણ શરબત પીવો હોય, તમે ગરમીમાં બહાર જતા હોય ત્યારે તમે આ શરબત બનાવીને પી શકો છો. આ તમારા પેટને અને તમારા શરીરને એકદમ ઠંડક આપે છે આ પાવડર. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો ચલો વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. તો જુઓ, અહીંયા શરબત બનાવવા માટે મેં અહીંયા વરિયાળી લીધી છે. આ વરિયાળી 300 ગ્રામ જેટલી માપમાં મેં વરિયાળી લીધી છે અને 250 ગ્રામ જેટલી મેં અહીંયા સાકર લીધી છે. પછી અહીંયા 15થી 20 તંગ જેટલી ઇલાયચી લીધી છે. ઇલાયચીનો ફ્લેવર ખૂબ સરસ આવે છે શરબતમાં. અને પછી અહીંયા થોડી મેં ખસખસ લીધી છે. તમારે જો આ સાકરની જગ્યાએ તમારે જો મોટી સાકર લેવી હોય તો તમે મોટી સાકર પણ લઈ શકો છો. મારા જોડે મોટી સાકર નહોતી એટલે મેં આ સાકરમાં જ પાવડરને બનાવ્યો છે. પણ તમે જો મોટી સાકર લેશો ને એ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. જે મોટી રેસાવાળી સાકર આવે છે એ, તો જ્યારે પણ તમે શરબત બનાવો ને ત્યારે તમે મોટી જ સાકરનો ઉપયોગ કરજો, તે વધારે ફાયદાકારક રહે છે. તો આ બધી સામગ્રીને હવે આપણે થોડી શેકી લઈશું. આપણે આનો કલર નથી બદલાવા દેવાનો. આપણે આને મોઇશ્ચર થોડું જાય તેવી જ આપણે આને શેકવાની છે વરિયાળીને. તો આ રીતે આપણે થોડી શેકી લઈશું. વરિયાળીને શેકાતા વાર નથી થતી, ફટાફટ વરિયાળી શેકાઈ જાય છે. તે માટે આને વધારે ગેસ ઉપર નથી રાખવાની. સહેજ વરિયાળી તમને લાગે કે એકદમ થોડી કડક થઈ ગઈ છે એવી જ વરિયાળી આપણે શેકવાની છે, તેનો કલર નથી બદલાવા દેવાનો. અને બીજી એક વાત કે આ રીતે શેકવાથી શું, જે આપણે પાવડર બનાવીએ છીએ ને તે વર્ષો વર્ષ સુધી ચાલે છે, બગડતો પણ નથી. જો આ રીતે થોડું આપણે શેકી દઈએ તો બધી સામગ્રીને, તો આ રીતે આપણે શેકી દઈશું. આમાં તમારે કાળા મરી એડ કરવા હોય તો તમે કાળા મરી પણ એડ કરી શકો છો. પણ મારે અહીંયા હું દૂધમાં એડ કરીને શરબતને બનાવવાની છું, કેમ કે અહીંયા દૂધમાં મારા છોકરાઓને ભાવે છે એટલે હું દૂધમાં એડ કરીને બનાવવાની છું. એટલે હું અહીંયા મરિયા એડ નથી કરતી. પણ જો તમારે પાણીમાં એડ કરીને શરબતને બનાવીને પીવો હોય ને તો તમે આમાં કાળા મરીને એડ કરી શકો છો. પછી જો તમને ભાવતા હોય દૂધ સાથે તો તમે આમાં કાળા મરી એડ કરી શકો છો. પણ હું અહીંયા આ શરબતને દૂધમાં બનાવવાની છું, તે માટે હું એડ નથી કરતી. તો જો અહીંયા આ રીતે સહેજ આપણે કડક જેવી થાય તેવી જ આપણે વરિયાળીને શેકવાની છે, તેનો કલર નથી બદલાવા દેવાનો, નકર શરબતનો ટેસ્ટ પણ સારો નહીં આવે. તો તમે જોઈ શકો છો કે વરિયાળી અહીંયા સરસ શેકાઈ ગઈ છે. હવે આને આપણે ઠંડી થવા દઈશું. પછી વરિયાળી ઠંડી થઈ જાય એટલે આને આપણે મિક્સર જારમાં એડ કરીશું. જો તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ રીતે પાવડર બનાવીને તમે મૂકી દેજો. પછી જ્યારે તમારે શરબત પીવો હોય ત્યારે તમે પાવડરને એડ કરીને શરબત બનાવીને પી શકો છો. અહીંયા જો અહીંયા સાકર અને આપણે બધું એડ કરી દીધું છે. પછી એડ કરીને આ રીતનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. તો જો અહીંયા તૈયાર છે આપણો વરિયાળીનો પાવડર. એકદમ ઝીણું આને ક્રશ કરવાનું છે. હવે આને આપણે ચારી લઈશું. જેથી જે વધારાનો ભાગ હોય તે નીકળી જાય. તો આ રીતે આપણે એને ચારી લઈશું.
પછી જે બચી જાય તેને આપણે પાછું ક્રશ કરી લઈશું. હું તો આ રીતે સ્ટોર કરીને પાવડરને મૂકી દઉં છું. પછી જ્યારે પીવું હોય ત્યારે આ રીતે શરબત બનાવીને પી લઈએ છીએ અને છોકરાઓને પણ હું આપી દઉં છું. તો જુઓ અહીંયા પાવડર આપણો તૈયાર છે. તો હવે હું તમને શરબત બનાવવાનું બતાવી દઉં. શરબત બનાવવા માટે આ રીતે આપણે પાવડરને પહેલાં એડ કરીશું. હું તો અહીંયા જો દૂધમાં બનાવું છું, પણ તમારે પાણીમાં બનાવવું હોય તો તમે દૂધની જગ્યાએ આ રીતે પાણી એડ કરીને તમે શરબતને બનાવી શકો છો. તેમાં તમારે કાળા મરી પાવડર ને તે બધા મસાલા અંદર એડ કરવાના રહેશે, તો જ શરબતનો ટેસ્ટ આવશે એકદમ. તો જો આ રીતે પાવડર એડ કરીને આ રીતે દૂધ એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ આપણા પેટને એટલો ઠંડક આપે છે ને આ શરબત. કેમ કે વરિયાળીના તો તમે જાણતા જ હશો કે વરિયાળી આપણા શરીરને ઠંડક આપવા માટે અને આપણા પેટને સાફ રાખવા માટે કેટલી ફાયદાકારક છે. તો આ રીતે જો તમે બનાવીને મૂકી દો ને તો આ રીતે તમે શરબતને પી શકો છો. તો જો પાવડર બધો આપણે મિક્સ કરી દીધો છે. તો હવે અહીંયા જો આપણે બરફ એડ કરીશું અને અહીંયા જો આ તકમરિયા છે. આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને તમે તકમરિયા કહેશો ને, આપણા ગુજરાતીમાં તો અહીંયા અમે તકમરિયા કહીએ છીએ. તો તકમરિયાના બિયા તમે કહેશો ને એટલે કરિયાણાની દુકાને તમને મળી જશે. તેને તમે થોડી વાર માટે પલાળી દેશો ને, પલાળશો એટલે આ રીતે ફૂલી જશે અને આ પણ આપણા પેટની ઠંડક માટે ખૂબ જ ફાયદાકારક છે. તકમરિયા અત્યારે ઉનાળામાં તો તમને લૂથી પણ બચાવે છે અને તમારા પેટને પણ ઠંડક આપે છે. તો તમે શરબતમાં આ તકમરિયા તો જરૂરથી નાખજો. પછી અહીંયા થોડી મેં ગુલાબની પત્તીઓ લીધી છે, તે પણ અંદર હું એડ કરી દઈશ. તમારે એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. હું તો અહીંયા ગાર્નિશિંગ માટે થોડી મેં અહીંયા એડ કરી છે. તો અહીંયા આપણો વરિયાળીનો શરબત તૈયાર છે. તો હવે આને આપણે ગ્લાસમાં કાઢી લઈશું. અમુક લોકોને આ બિયાના બારામાં ખબર હોતી નથી, પણ તમે આને તકમરિયા કહેવાય છે. તમને કોઈ પણ કરિયાણાની દુકાને તમને તકમરિયા કહેશો ને એટલે તમને મળી જશે. અને આને તમે થોડી વાર માટે પલાળીને મૂકશો ને તો પણ સરસ આ ફૂલી જાય છે. પછી એ ફૂલી જાય પછી તમે આને શરબતમાં એડ કરીને પી શકો છો. તો હવે આપણે ગ્લાસમાં કાઢી લઈશું. તો અહીંયા ઠંડો ઠંડો મસ્ત મજાનો વરિયાળીનો શરબત અહીંયા તૈયાર છે. આ રીતે બનાવીને ચોક્કસથી પીજો. ખૂબ જ સરસ વરિયાળીનો શરબત બનીને તૈયાર થાય છે. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો મળીશું બીજા વિડીયોમાં.